તો ઉપરવાસમાં વરસાદ પડી રહ્યો છે અને વરસાદના કારણે નર્મદામાં ડેમમાં પાણીની આવક નોંધાઈ છે। નર્મદામાં 33,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। પાણીની આવક સામે 10,000 ક્યુસેક પાણી કેનાલમાં છોડવાનું શરૂ કરવામાં આવ્યું। ધોધમાર વરસાદને તેના પગલે ડેમની જળ સપાટી 126.27 મીટર પર પહોંચી। 24 કલાકમાં જળ સપાટીમાં 10 સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે। ડેમની મહત્તમ સપાટી છે 138.68 મીટર। ડેમમાં 2,364 મિલિયન ક્યુબિક મીટર પાણીનો સંગ્રહ। અત્યાર સુધીના વરસાદ વચ્ચે ડેમમાં 65% જેટલો જળભરાવ પણ જોવા મળી રહ્યો છે। સંવાદદાતા વિશાલ પાઠક ફોનલાઈન પર। વિશાલ, હવે નર્મદા ડેમની પણ જળ સપાટી ધીરે ધીરે વધી રહી છે। શું વધુ અપડેટ્સ છે? કારણ કે 10,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। જી, ઉપરવાસ જે મધ્યપ્રદેશ છે એ વિસ્તારમાં વરસાદ પડવાના કારણે નર્મદા ડેમમાં પાણીની આવક થઈ રહી છે। જો પાણીની આવકની વાત કરીએ તો 33,000 ક્યુસેક પાણી અત્યારે નર્મદા ડેમમાં આવી રહ્યું છે, જેની સામે 10,000 ક્યુસેક પાણી કેનાલમાં છોડાઈ રહ્યું છે અને નર્મદા ડેમની જળ સપાટી અત્યારે 126.27 મીટરે પહોંચી છે। ગઈકાલની જો વાત કરીએ તો ગઈકાલે નર્મદા ડેમની જળ સપાટી 126.17 મીટર હતી, એટલે આજના દિવસે 10 સેન્ટીમીટરનો નર્મદા ડેમમાં ની જળ સપાટીમાં વધારો થયો છે। અને જો એની લાઈવ સ્ટોરેજની વાત કરીએ તો લાઈવ સ્ટોરેજ 2364 મિલિયન ક્યુબિક મીટર જેટલું પાણી અત્યારે નર્મદા ડેમમાં એનો જથ્થો છે। એટલે આવનારા સમયમાં નર્મદા ડેમ ગુજરાતને પીવાનું અને સિંચાઈનું પાણી પૂરું પાડી શકે એવી સક્ષમ છે। બિલકુલ, આભાર વિશાલ સમગ્ર માહિતી બદલ। તો હાલ નર્મદામાં સરદાર સરોવર ડેમની જળ સપાટી છે તેમાં વધારો જોવા મળી રહ્યો છે। સાથે જ જે પ્રમાણે પાણીની આવક થઈ રહી છે, પાણીની જાવક પણ એટલી જ આગળ વધારવામાં આવી રહી છે। તો આપે જોયું કે કેવી રીતે સરદાર સરોવર ડેમમાં હાલ જળ ભરાવ થઈ રહ્યો છે અને પાણીની જાવક પણ એટલી જ થઈ રહી છે। અને એટલા માટે થઈને જ હાલ ઓવરઓલ સ્થિતિની વાત કરીશું કે જ્યાં નર્મદા ડેમ કે જે સૌથી મોટો ડેમ માનવામાં આવે છે, સૌથી અગત્યનો ડેમ છે ગુજરાતનો, તેની હાલ શું સ્થિતિ છે। ડેમમાં 64.11% પાણીનો જથ્થો છે। હજી 100%ની વાત તો ઘણી દૂર છે, પરંતુ 64% જથ્થો છે। 33,000 ક્યુસેક પાણીની હાલ આવક થઈ રહી છે। એટલે કે ઉપરવાસમાં જે પ્રકારનો વરસાદ છે, મધ્યપ્રદેશથી જે પ્રકારે પાણી આવી રહ્યું છે, નર્મદા ડેમમાં 33,000 ક્યુસેક હાલ પાણીની આવક, અને આવકને ધ્યાનમાં રાખીને 10,000 ક્યુસેક પાણી કે જે આગળની કેનાલોમાં છોડાઈ રહ્યું છે, જેથી કરીને રાહત એ તમામ લોકોને મળે, પરંતુ સાવચેતી પણ એ તમામ લોકોને રાખવી એટલી જ જરૂરી છે। હાલ ડેમની જળ સપાટીની વાત કરવામાં આવે 126.27 મીટર અને તેની કુલ જળ સપાટી છે તે 138.68 મીટર છે। જો ડેમ 138.68 મીટર પર પહોંચ્યો એટલે કે સરદાર સરોવર ડેમ છલોછલ ભરાઈ જાય, આ દર વર્ષે જોવામાં આવી રહ્યું છે। પરંતુ હાલ 126 મીટરની આસપાસ તેની જળ સપાટી હોય એટલે 65%ની આસપાસ જે ડેમ હોય તે ભરાયેલો જોવા મળી રહ્યો છે। તો આ પ્રકારે હાલ સરદાર સરોવર ડેમની સપાટી આપે જોઈ અને કયા પ્રકારની સ્થિતિ છે તે જોઈ છે। સૌથી અગત્યનો ડેમ સરદાર સરોવર ડેમ ગુજરાતની જીવાદોરી સમાન માનવામાં આવી રહ્યો છે અને તેની સ્થિતિ પણ આપે જોઈ કે અત્યારે કયા પ્રકારે પાણીની આવક છે। મધ્યપ્રદેશમાં જે પ્રકારે અતિશય ધોધમાર વરસાદ થાય અને પાણીનું વહેણ આગળ ગુજરાત તરફ આવે એટલે એ વખતે નર્મદા ડેમમાં પાણીની મોટા પ્રમાણમાં આવક થતી હોય છે। અત્યારે પણ આપણે જોયું કે જે પ્રકારે મોટા પ્રમાણમાં 33,000 ક્યુસેક પાણીની આવક ડેમમાં થઈ છે, તેને ધ્યાનમાં રાખીને જ આગળ પાણી છોડવામાં આવી રહ્યું છે।